ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટેની કામગીરી 2 દિવસ બાદ અચાનક રોકાઈ જતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। એએમસી અને પોલીસના સંયુક્ત અભિયાન હેઠળ શરૂ થયેલી આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ અને બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। જોકે સ્થાનિક લોકો દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન અને હોબાળો થતા ડિમોલેશનની કામગીરીને અટકાવવામાં આવી હતી। ચંડોળા તળાવ વિસ્તાર, જેને મિની બાંગ્લાદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસાહતો પર આ ડિમોલેશનનું મુખ્ય ધ્યાન કેન્દ્રિત હતું। આ અભિયાન દરમિયાન 60 જેસીબી, 60 ડમ્પર અને 2000થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમો તૈનાત કરવામાં આવી હતી। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી, જેઓ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને આશરો આપવા અને બોગસ દસ્તાવેજો બનાવવાના આરોપસર ઝડપાયા હતા। લલ્લા બિહારીનું 2012નું ગેરકાયદેસર ફાર્મ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું હતું।